નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા દેશની એક એવી વ્યવસ્થા વિશે જે ખરેખર આપણા બધાના જીવનને સ્પર્શે છે. હા, ભારતનું ન્યાયતંત્ર. આ એ જ શક્તિ છે જે આપણા બંધારણીય અધિકારોની રક્ષા કરે છે અને એ સુનિશ્ચિત કરે છે કે ન્યાય દરેક માટે સમાન હોય. એક મિનિટ માટે વિચારો, જ્યારે બે લોકો વચ્ચે ઝઘડો થાય કે પછી બે રાજ્યો પાણી માટે લડતા હોય, તો આખરે એનો ઉકેલ કોણ લાવશે? કોણ નક્કી કરશે કે સાચું શું છે અને ખોટું શું? વેલ, આ બધા સવાલોનો જવાબ છે આપણું ન્યાયતંત્ર. અને એટલે જ એ આટલું બધું મહત્વનું છે. આપણી આખી ન્યાય વ્યવસ્થાને સમજવાની સૌથી સહેલી રીત છે આ પિરામિડ. જુઓ, એકદમ ટોચ પર છે આપણી સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. એની નીચે આવે છે રાજ્યોની વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ્સ. અને સૌથી નીચે જે પાયો છે ત્યાં છે જિલ્લા અને તાલુકાની અદાલતો. તો ચાલો આ પિરામિડમાં આપણે ઉપરથી નીચે સુધીની એક સફર કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે ભાઈ આ ન્યાયતંત્રની જરૂરત શું છે. પછી આપણે પિરામિડમાં ઉપરથી નીચે જઈશું, સર્વોચ્ચ અદાલત, વડી અદાલતો અને પછી આપણી સ્થાનિક અદાલતો. અને હા, છેલ્લે સૌથી અગત્યની વાત કે આ આખી સિસ્ટમ સ્વતંત્ર કેમ હોવી જોઈએ. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આપણને આ આખી જ્યુડિશિયરીની જરૂર જ કેમ છે? શું એના વગર દેશનું કામ ના ચાલી શકે? જુઓ, કોઈપણ સરકારને 3 મજબૂત થાંભલા પર ઊભેલી સમજો. પહેલો થાંભલો છે ધારાસભા, જે કાયદા બનાવે છે. બીજો છે કારોબારી, જે એ કાયદાઓને લાગુ કરે છે. અને ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો થાંભલો એ છે ન્યાયતંત્ર. એનું કામ છે વિવાદો ઉકેલવાનું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણા જેવા નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરવાનું. સિમ્પલ શબ્દોમાં એ ખાતરી કરે છે કે કાયદાથી મોટું કોઈ નથી. ચાલો હવે સીધા જઈએ પિરામિડની ટોચ પર, ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. આ આપણા દેશની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી અદાલત છે. અહીં જે નિર્ણય લેવાય એ ફાઇનલ, એની ઉપર કશું નહીં. દેશની બીજી બધી કોર્ટે એ નિર્ણય માનવો જ પડે. હવે સુપ્રીમ કોર્ટના જજ ગણવું એ કંઈ જેવી તેવી વાત નથી. એના માટે બહુ જ કડક લાયકાત જોઈએ. પહેલું તો ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, એમણે કોઈ હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 5 વર્ષ જજ તરીકે કામ કરેલું હોવું જોઈએ, અથવા 10 વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ. અને હા, એક ત્રીજો રસ્તો પણ છે. જો રાષ્ટ્રપતિને લાગે કે કોઈ વ્યક્તિ કાયદાના બહુ મોટા જાણકાર છે, તો એમને પણ સીધા જ જજ બનાવી શકાય છે. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે, સુપ્રીમ કોર્ટના જજ 65 એટલે 65 વર્ષની ઉંમરે રિટાયર થાય છે. આટલા લાંબા સમય સુધી સેવા આપવાનો મતલબ જ એ છે કે એમનો અનુભવ કેટલો બહોળો હશે. તો સુપ્રીમ કોર્ટના પાવર્સ શું છે? પહેલો પાવર છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. આનો મતલબ એવો થાય કે અમુક મોટા ઝઘડાઓ સીધા જ સુપ્રીમ કોર્ટમાં જાય છે, બીજે ક્યાંય નહીં. દાખલા તરીકે, કેન્દ્ર સરકાર અને કોઈ રાજ્ય સરકાર વચ્ચે ઝઘડો થાય, અથવા તો બે રાજ્યો અંદરોઅંદર લડે, તો એ કેસ સીધો સુપ્રીમ કોર્ટ જ સાંભળે. બીજો અને સૌથી મોટો પાવર છે અપીલ ક્ષેત્રાધિકાર. આ તો આપણે બધા જાણીએ છીએ. માની લો કે કોઈ કેસનો ચુકાદો નીચલી કોર્ટમાં આવ્યો અને કોઈ પક્ષ એનાથી ખુશ નથી, તો એ શું કરશે? એ ઉપરની કોર્ટમાં અપીલ કરશે. એમ કરતાં કેસ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે. એ ન્યાય માટેનું છેલ્લું સ્ટેશન છે. અને ત્રીજો એક બહુ જ યુનિક પાવર છે, સલાહકારી ક્ષેત્રાધિકાર. આમાં શું થાય ખબર છે? જો આપણા દેશના રાષ્ટ્રપતિને કોઈ મોટા કાયદાકીય મુદ્દા પર સલાહ જોઈતી હોય, તો એ સીધા સુપ્રીમ કોર્ટને પૂછી શકે છે. ત્યારે સુપ્રીમ કોર્ટ એક મોટા કાનૂની એક્સપર્ટ તરીકે કામ કરે છે. ચાલો, સુપ્રીમ કોર્ટથી હવે પિરામિડમાં એક સ્ટેપ નીચે આવીએ. હવે વારો છે વડી અદાલતોનો, એટલે કે હાઈકોર્ટ્સ. સામાન્ય રીતે દરેક રાજ્યની પોતાની એક મુખ્ય કોર્ટ હોય છે, અને એ જ છે હાઈકોર્ટ. એ રાજ્યના લેવલ પર સૌથી મોટી ન્યાયિક સંસ્થા છે. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વચ્ચે મેઇન ફરક શું છે? એકદમ સિમ્પલ છે. સુપ્રીમ કોર્ટ આખા દેશ માટે એક છે, જ્યારે હાઈકોર્ટ મોટે ભાગે રાજ્યોની મુખ્ય અદાલતો છે. બીજો મોટો ફરક છે રિટાયરમેન્ટ એજનો. સુપ્રીમ કોર્ટમાં 65 વર્ષ, તો હાઈકોર્ટમાં 62 વર્ષ. તો ફરી એકવાર યાદ રાખી લો, હાઈકોર્ટના જજની રિટાયરમેન્ટ એજ છે 62 વર્ષ. સુપ્રીમ કોર્ટ કરતાં બરાબર 3 વર્ષ ઓછી. અને હવે આપણે આવી ગયા છે પિરામિડના એકદમ પાયા પર. અહીં છે તાબાની અદાલતો. સાચું કહું ને, તો આપણા જેવા સામાન્ય માણસનું સૌથી વધુ કામ અહીં જ પડે છે. જમીનનો ઝઘડો હોય, મિલકતનો વિવાદ હોય, આ બધું અહીં જ સોલ્વ થાય છે. આમાં મુખ્યત્વે જિલ્લા અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે.
પણ અહીં એક બહુ જ સરસ વ્યવસ્થા છે જેનું નામ છે લોક અદાલત. આનું કામ છે ઝડપી ન્યાય આપવાનું. અહીં લાંબી તારીખો નથી પડતી. બંને પક્ષોને સાથે બેસાડીને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સમાધાન કરાવવામાં આવે છે. ઓકે, તો આપણે આખું સ્ટ્રક્ચર તો જોઈ લીધું, પણ આ આખી ઇમારત જે પાયા પર ઊભી છે ને એ છે ન્યાયતંત્રની સ્વતંત્રતા. પણ આ સ્વતંત્રતાનો મતલબ શું અને એ કેમ આટલી બધી જરૂરી છે? ચાલો એ સમજીએ. આ વાક્ય બધું જ કહી દે છે. વિચારો કે જો જજ કોઈના ડરથી કે દબાણમાં આવીને ફેંસલો આપે તો શું થશે? તો પછી ન્યાય ક્યાં રહ્યો? લોકશાહીનો તો મતલબ જ મરી જાય. એટલે જ સાચા ન્યાય માટે નિષ્પક્ષ અને નીડર જજ હોવા ખૂબ જ જરૂરી છે. આપણા બંધારણના ઘડવૈયાઓ આ વાત બહુ સારી રીતે સમજતા હતા. એટલે એમણે અમુક સેફ્ટી ગાર્ડ્સ મૂક્યા છે. જેમ કે જ્યુડિશિયરીને સરકારના બીજા અંગોથી એકદમ અલગ રાખી છે. જજને નિયુક્ત કરવાની અને હટાવવાની પ્રોસેસ પણ એટલી અઘરી બનાવી છે જેને મહાભિયોગ કહેવાય છે કે કોઈ એમની સાથે સરળતાથી રમત ન કરી શકે. અને એટલું જ નહીં, રિટાયર થયા પછી જજ વકીલાત નથી કરી શકતા, જેથી કોઈ લાલચનો સવાલ જ ન ઊભો થાય. ટૂંકમાં આપણું ન્યાયતંત્ર ખાલી ઝઘડા પતાવવાનું કામ નથી કરતું. એ તો આપણા બંધારણનું રખેવાળ છે, એક ગાર્ડિયન છે. જો સરકાર કોઈ એવો કાયદો લાવે જે આપણા મૂળભૂત અધિકારો છીનવતો હોય તો ન્યાયતંત્ર જ છે જે ઊભું રહીને કહેશે, ના, આ નહીં ચાલે. એ બંધારણને સર્વોપરી રાખે છે. તો આ બધી ચર્ચા પછી હું એક સવાલ સાથે આ વાત પૂરી કરું છું. શું એવા કોઈ દેશની કલ્પના કરી શકાય જ્યાં સાચી લોકશાહી હોય પણ ત્યાંનું ન્યાયતંત્ર સ્વતંત્ર ના હોય? જરા વિચારજો. આનો જવાબ જ તમને કહેશે કે આપણા માટે એક સ્વતંત્ર ન્યાયતંત્રની સાચી કિંમત શું છે.